વિદ્યાર્થી મિત્રો, 3 દિવસની રજા બાદ ફરીથી આપણે શરૂ કરીએ. ત્રુટિની વાત કરી, નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત. એના કેટલાક ઓબ્જેક્ટિવ હવે પછી મૂકીશ. ઘણી પ્રેક્ટિસ કરવાની. નીટ JEEમાં કોઈક વાર કામ લાગે. 4 માર્ક્સ મળે આપણને. હવે જે ભૌતિક રાશિ છે એનું સંયોજન થવાનું, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આપણને જે અંતિમ પરિણામ મળે એમાં એ ત્રુટિ કેટલી છે એના માટેના નિયમ છે. અહીં થોડું મેં ગણિતમાં સમજાવેલું છે, માત્ર સમજવા માટે છે. તમારે માત્ર નિયમ યાદ રાખવાનો છે. હવે ભૌતિક રાશિ A અને Bના મૂલ્યો અનુક્રમે લખ્યું. A ± ડેલ્ટા A, B ± ડેલ્ટા B. જ્યાં ડેલ્ટા A અને ડેલ્ટા B એ ભૌતિક રાશિ A અને Bના નિરપેક્ષ ત્રુટિ છે. એમાં હવે બેનો સરવાળો કરો અથવા બાદબાકી. અહીં મેં માત્ર સરવાળો સમજાવ્યો છે. A વત્તા B કરે તો નવી ભૌતિક રાશિ મને Z મળે છે. તો પ્રશ્ન એ હતો, ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે Z ± ડેલ્ટા Z. એની કિંમત મૂકી વત્તા બીની મૂકી દીધી. ત્યાર પછી સાદુરૂપ આપેલું છે, નવું કંઈ કીધું નથી. A + B ± ડેલ્ટા A ± ડેલ્ટા B. હવે એમાંથી તમે આ Z બરાબર A + B બંને બાદથી નીકળી જવાના. આનો ઉપયોગ કરો. Z બરાબર A + B. બને ધારો કે અહીંયા માઇનસ હોતે તો અહીંયા માઇનસ આવતે. બને એટલે કે Z બરાબર A - B, Z બરાબર A + B. એને તમે કાઢી નાખો તો નિરપેક્ષ ત્રુટિ રહી ગઈ. જો ડેલ્ટા Z બરાબર ± ડેલ્ટા A ± ડેલ્ટા B. હવે વત્તા ઓછા એટલે 4 સંભાવના આપેલી છે ગણિતની. અહીંયા ધારો કે બંને પ્લસ લેમ, બંને પ્લસ લઈએ તો ડેલ્ટા A + ડેલ્ટા B. એક આ ડેલ્ટા A પ્લસ ને ડેલ્ટા B માઇનસ લેમ, બીજી સંભાવના, ત્રીજી સંભાવના ને ચોથી સંભાવના. હવે આપણે જે ગણતરી કરવાનો એકદમ ધીમેથી સમજવા પ્રયત્ન કરજો. એ નિયમ આવે છે કે બે ભૌતિક રાશિનો હું સરવાળો કરું કે બાદબાકી, તો જે મને અંતિમ પરિણામ મળે એમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો કે આટલી. ફરીથી શબ્દ જોજો, સરવાળો અથવા બાદબાકી. અને ભૌતિક રાશિઓનો સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી, પછી શબ્દ ખાસ યાદ રાખવાનો, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. તમારે આટલું જ યાદ રાખવાનું છે. પણ કેવી રીતે તેને આ સમજૂતી છે. પરીક્ષામાં આ ગણિત કોઈ પૂછવાનું નથી. ફરીથી ભૂલ કઈ નથી કરવાની તે સમજાવો. સરવાળો હોય કે બાદબાકી હોય તો અહીંયા ઓછા આવે, બીજું કંઈ નહીં. એટલે આમાં કોઈ ફેર થતો નથી. ફરીથી ભૌતિક રાશિઓના સરવાળા અથવા બાદબાકીના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો અહીંયા લઈએ. કદાચ હોય તો ઠીક, ન હોય તો આપણે લખી દઈએ. નહીં, નથી લખ્યું. કે મારી પાસે એક પદાર્થની લંબાઈ છે L1 અને 3 + -0.1. બીજી છે L2 2 + -0.1. તો હવે બેનો સરવાળો કરું. L1 + L2, 3 ને 2 5 વત્તા અહીંયા શું થાય
0.1 વત્તા 0.1 એટલે 0.2. અને ફરીથી સમજાવું. L1 બરાબર 3 વત્તા ઓછા 0.1, L2 2 વત્તા ઓછા 0.1, બંનેનું સરવાળો કરું છું તો 3 ને 2 5, અહીં લખું A પ્લસ B પ્રમાણે. અને નિરપેક્ષ ત્રુટિનો સરવાળો 0.1 વત્તા 0.1 0.2. ધારો કે બાદબાકી કરું, આને આપણે કાઢી નાખીએ. અહીંયા સાઈડ પર લખી દેમ, અહીંયા લખી દેમ L1 માઇનસ L2, તો 3માંથી 2 જાય એટલે 1 વત્તા ઓછા નિરપેક્ષ ત્રુટિનો સરવાળો 0.2. સરવાળો હોય કે બાદબાકી બને, અંતિમ પરિણામમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. આપણી પાસે પરિસ્થિતિ શું હતી? પહેલાં અવલોકનમાં 0.1 હતા, બીજામાં બી 0.1 હતા. સરવાળો કરો તો 0.2 થાય, બાદબાકી કરો તો પણ 0.2 જ લખાય. ખ્યાલ આવશે ને? પ્લસ કે માઇનસ જે હોય તે નિરપેક્ષ ત્રુટિ કેટલી આવવાની? 0.2. અને ઘણી વખત ગણિતનો દુરુપયોગ કરીએ. કેવી રીતના? તો કે 0.1 ઓછા 0.1 0 લખી દે. એવું નહીં કરવાનું, એ પાપ કહેવાય. આગળ જઈએ. આ સરવાળા બાદબાકીમાં તમારે આ જ નિયમ યાદ રાખવાનો. ભૌતિક રાશિઓના સરવાળા અથવા બાદબાકીના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. એક માત્રા રહી ગઈ હતી, થાય છે. આગળ જઈએ, ગુણાકારમાં જઈએ. ખૂબ મજાની વાત છે. એ અને બીનો મેં ગુણાકાર કરું છું. જો અહીંયા ભૂરા રંગમાં કદાચ ન દેખાતું તો Z બરાબર AB, Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z આ લખી દીધું. કાઉન્સ છોડવાનું, એમાં આપણે સ્પેશિયાલિસ્ટ. એ ને બી સાથે ગુણો AB વત્તા ઓછા A ડેલ્ટા B વત્તા ઓછા B ડેલ્ટા A વત્તા ઓછા ડેલ્ટા A ડેલ્ટા B. કુલ પદ છે 1 2 3 4. હવે Z બરાબર તો AB, એટલે આ Z અને AB એ નીકળી ગયું. બાકી કોણ રહી ગયા? લખી દો ડેલ્ટા Z બરાબર પ્લસ ઓર માઇનસ A ડેલ્ટા B પ્લસ ઓર માઇનસ B ડેલ્ટા E પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ડેલ્ટા B. પણ આ જે નિરપેક્ષ ત્રુટિ છે એ ખૂબ નાની આવે બને, એટલે આ ડેલ્ટા A અને ડેલ્ટા Bનો જે ગુણાકાર છે આ બાકીના પદોની સરખામણીમાં ખૂબ જ નાનો, એટલે એને અવગણવાનો. અવગણતા મીન્સ એની જગ્યાએ કેટલા લખવાના? 0. અને અહીંયા 0 મૂકી દેવ એટલે માત્ર 2 જ પદ રહી ગયા. દરેક પદને Z વડે ભાગી દેવું બને, તો ડેલ્ટા Z બાય Z બરાબર A ડેલ્ટા B બાય Z. હવે ઝેડની જગ્યાએ મેં શું લખ્યું છું? ડાયરેક્ટ AB લખ્યા. અને AB પ્લસ ઓર માઇનસ B ડેલ્ટા AB, તો અહીંથી A અને આમાંથી B નીકળી ગયા. એટલે આપણું એક બીજું અગત્યનું સૂત્ર આવી ગયું. હવે અહીંયા આખી ગણતરી કરતા નથી, જેમ સરવાળા બાદબાકીમાં કરી તેમ અહીં સીધું જ લખી દઈએ. બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી બરાબર યાદ રાખો, સાપેક્ષ ત્રુટિ. અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. એક સાથે બે લઈએ. સરવાળો બાદબાકી હોય તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. ગુણાકાર ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. ફરીથી થોડી પ્રેક્ટિસ કરવાની, ભૂલી નહીં જવાય. સરવાળો અથવા બાદબાકી તો નિરપેક્ષ ત્રુટિ, અને
ગુણાકાર અથવા ભાગાકાર હોય તો કઈ તૂટી? સાપેક્ષ તૂટીનો સરવાળો થાય. ફરીથી બરાબર પ્રેક્ટિસ કરો એટલે કાલે કદાચ એકાદ બે ઓબ્જેક્ટિવ આપીશ, થોડો ખ્યાલ પણ આવે. આ બોલ્ડ અક્ષરે લખેલું એટલું તમારે લખી દેવાનું. ત્રીજો પ્રશ્ન આવ્યો ઘાત. ઝેડ બરાબર a ક્યુબ. હવે a ક્યુબ કેવી રીતે લખાય? તો કે a ગુણ્યા a બને આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો. હવે હમણે જસ્ટ આપણે લખી ગયા કે જો ગુણાકાર અથવા ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો આપણે સાપેક્ષ ત્રુટિ લખીએ. જો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ કેટલી? સાપેક્ષ એટલે આંશિક, ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર એમાં ડેલ્ટા એ બાય એ પ્લસ બીજા એમાં આટલા, ત્રીજામાં આટલા સજાતીય પદો છે, સરવાળો થાય. એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 3 ડેલ્ટા એ બાય એ. 3 એટલે કયા 3? આ ઘાતના લખ્યા બને એ આગળ આવે. ધારો કે એની ઘાત 5 હોતે તો અહીંયા 5 આવતે, એની ઘાત 1/2 હોતે તો આગળ કેટલા આવતે? 1/2 આવતે. ફરીથી આપણે 3 નિયમની વાત કરી. સરવાળો બાદબાકી, એમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. ગુણાકાર ભાગાકાર સાપેક્ષ ત્રુટિનો સરવાળો. અને ઘાતમાં શું છે? ઘાત જે હોય એ આગળ આવે. હવે એક નોંધ કરીને આપેલું છે માત્ર સમજવા માટે. મારી પાસે એક ભૌતિક રાશિ છે બને. આ જે નોંધ છે એના માટે તમારે 15થી 20 મિનિટ બગાડવાની. એક બીજું આ જ રીતનું લખવાનું, ઘાત બદલી કાઢવાની અને આ સ્ટેપ મને લખીને મોકલાવવાના બને. તમને જે એની ઘાત, બીની ઘાત, સીડી જે લખવી હોય તે લખજો. પણ એ એક આખું આવું સ્વરૂપ, કયું આનું સ્વરૂપ તમારે મને લખીને આ રીતે પાછું મોકલાવવાનું છે. હવે અહીંયા 3 વસ્તુ છે, ગુણાકાર છે, ભાગાકાર છે અને ઘાત છે. એને આપણે અંશમાં લઈ જવાના નથી. જો હું સાપેક્ષ ત્રુટિ લખું છું બરાબર, જો ડેલ્ટા ઝેડ બાય ઝેડ, એની ઘાત કેટલી છે? 2 તો 2 આગળ આવી ગઈ, સાપેક્ષ ત્રુટિ. બીની ઘાત કેટલી? 1/2. હવે આ ભાગાકાર છે એટલે ને અંશમાં નથી લેવાનું, માઇનસ નથી લખવાના. આપણો નિયમ જ છે ગુણાકાર હોય કે ભાગાકાર, સાપેક્ષ ત્રુટિનો સરવાળો. એટલે અહીં ઘાત પણ છે. સીની ઘાત 4 એટલે 4 આગળ આવી ગઈ. ડીની ઘાત કેટલી? 1/3 બોલાય એટલે 1/3 આગળ આવી ગઈ. ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 2, 3, 4 આવા લખીને નહીં મોકલાવતા, એટલે મને પણ તપાસતા સમય નીકળી જાય પાછો. ફરીથી આવું એક સ્વરૂપ તમારે લખવાનું, ઘાત કોઈ પણ લખવાની અને એની સાપેક્ષ ત્રુટિ મને લખીને મોકલાવવાની. હું જોઈ લઈશ. સેજ એક સ્ટેપ આગળ જઈએ. સાર્થક અંકો. હવે થોડી ચર્ચા બદલાઈ જાય છે. ફરીથી આજે મેં તમને લગભગ 3 લીટી જેવી ચર્ચા કરી. સરવાળા બાદબાકીમાં બને નિરપેક્ષ ત્રુટિનો સરવાળો, ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિનો સરવાળો. હવે સાર્થક અંકો આવે છે. ભૌતિક રાશિના માપનમાં ચોક્કસ અંકો ઉપરાંત એક અચોક્કસ પરંતુ વિશ્વસનીય અંક સાથે દર્શાવાતી સંખ્યાને સાર્થક સંખ્યા અને અંકોને સાર્થક અંકો કહે છે. અહીં એક આકૃતિ મારી પાડવાની બાકી છે, પણ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. આપણે આપણી સાદી માપપટ્ટી લઈ લઈએ. અહીંયા હું લખી દેમ 3, અહીંયા લખું 1, 2,
3 આ રીતના કાપા પાડી દીધા. હવે એક વસ્તુની જે લંબાઈ છે એ ક્યાં આવે છે તો કે અહીંયા આવે છે. અહીંયા આપણે અવલોકન લખવાના 3.2. પણ કોઈક મિત્રને વિચાર આવે કે હજુ મારે કંઈક લખવું છે, આ ચોક્કસ છે. આજે આપણે સંખ્યા લખી એ ચોક્કસ અંકો. કેટલા ચોક્કસ અંકો? 3.2. ઉપરાંત એક અચોક્કસનો અર્થ સમજાવું. ખરેખર વાંચી શકતા જ નથી, છતાં વિશ્વસનીય એટલે કેવી રીતના તો કે આ બે કાપા વચ્ચેનું જે અંતર છે એ 0.1 છે. 0.1થી નાનું એ માપી શકવાનું નથી, છતાં હું વિચાર કરું કે 0.7 જેટલું હશે. બને તો અહીંયા વત્તા, અહીંયા 7 લખી દેમ, અહીંયા 5 લખી દેમ, અહીંયા હું 6 લખી દેમ. બને વિચાર કરું કે આ જે વિભાગ છે એમાં એક સરખા 10 કાપા પાડો, 1 2 3 4 5 6 7. કયો કાપો 8મો તો અહીંયા 8 લખી દેમ. બને ખરેખર અચોક્કસ છે. કેમ તો કે માપપટ્ટીમાં એ રીતે આવતું નથી. અચોક્કસ પરંતુ વિશ્વસનીય. તમે ધારો તો આ રીતના એને સમજાવી શકો. મને અચોક્કસ પરંતુ વિશ્વસનીય અંક સાથે દર્શાવાતી સંખ્યાને સાર્થક સંખ્યા અને અંકોને સાર્થક અંકો કહે છે. પાછો એકવાર સમજાવું. ગણિતમાં સાર્થક અંકો આવતા નથી તો શામાં આવે? જેમાં માપન આવે, જે ભૌતિક રાશિનું માપન આવે તેની અંદર જ સાર્થક અંકો આવે છે. ફરીથી આ માપપટ્ટી સમજાવો. આગળનો ભાગ જે હશે તે અહીંયા 3 છે એટલે 3.1 3.2 અને 3.3. આપણું સાચું રીડિંગ છે 3.2. મને છતાં આપણે ગણતરી કરી કંઈક કે આ 10 કાપા પાડ્યા તો કે ત્રીજો કાપો છે એટલે અહીંયા આપણે લખી દઈએ 3.23. આ બીજો અંક છે એ કેવો છે? અચોક્કસ, પણ તમે એને સમજાવી શકો. વિશ્વસનીય અંક કહેવાય. અને એ જે સંખ્યા મળી એને કેવી કહેવાય? સાર્થક સંખ્યા. અને અંકોને સાર્થક અંકો કહે છે. ફરીથી એના નિયમ છે એ ખૂબ મજાના છે. આજે આટલું જ આપણે જોવાના છે. ખૂબ ઓછું જોયું એમ જોવા જાય તો. નિયમો. હવે શૂન્ય સિવાયના અંકોને સાર્થક અંકો કહે. શૂન્ય સિવાયના કયા કયા? તો કે ભાઈ 1 2 3 અને 9. એ બધાને શું કહેવાના? સાર્થક અંકો કહેવાના. હવે શૂન્યને કેટલીક વાર સાર્થક અંકો કહેવાના અને કેટલીક વાર આપણે એને સાર્થક અંકો કહેવાના નથી. એના સ્થાન પર આધાર રાખે. મને સ્થાન કયું છે એના પર આધાર રાખે. એક જસ્ટ 2 મિનિટ એક નાની સરખી વાર્તા કરું સ્થાન માટે, પછી આપણે આના પર આવીએ. એક મૂર્તિની રચના કરનાર કલાકાર છીણી અને હથોડી વડે અને પેલા પથ્થરને તાંચતો હતો આકાર બનાવવા માટે. એટલે એ પથ્થર એનો વિરોધ કર્યો, મને શા માટે મારે? પેલા કલાકાર હતો, કારીગર, એણે પથ્થરને મૂકી દીધો. ત્યાર પછી બીજો પથ્થર લે છે. ફરીથી એ પોતાની છીણી હથોડીથી એને આકાર આપવા માટે પ્રયત્ન કરે છે. બીજો પથ્થર એ એનો માર સહન કરે છે, દુઃખ સહન કરે છે. એક સરસ મૂર્તિની રચના થાય છે. એ મૂર્તિને મંદિરમાં મૂકવામાં આવે છે અને જે પેલો પથ્થર જેણે વિરોધ કરેલો એને મંદિરની આગળ કોઈક જગ્યાએ મૂકવામાં આવે છે. તફાવત જોઈએ, સ્થાનનો તફાવત. પથ્થર બંને જગ્યાએ હતા, બરાબર ને? તફાવત. પેલી જે મંદિરની અંદર મૂર્તિ છે એની લોકો પૂજા કરે અને એકદમ સ્પર્શ ધીમેથી કરે, અને જે બહાર પડેલો જે પથ્થર છે નાળિયેર લે જોરમાં એના માથા પર અફાળે.
સ્થાન બહુ અગત્યની વસ્તુ છે. ઘણી વખત ફરિયાદ કરીએ, આ મારી સાથે આવું વર્તન કેમ કરે? સ્થાન પર આધાર રાખે. આપણે ક્યાં ઊભા છે, સ્થાન એ જોવાનું. તેમ ખૂબ મજાની ચર્ચા છે. શૂન્યના સ્થાન કુલ 4 સ્થાન આપેલા છે. 4માંથી 2માં એને સાર્થક અંક કહેવાય અને 2માં ન કહેવાય. જે કહેવાય એની હું વાત કરું. અહીંયા ઉદાહરણ પણ આપેલા છે, એટલે ખ્યાલ આવશે. શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા શૂન્યને સાર્થક અંક ગણવા. શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલ શૂન્યને સાર્થક અંક ગણવા. દાખલા તરીકે 305. તો 3 અને 5 એ અશૂન્ય અંક છે, શૂન્ય સિવાયના. એટલે આ શૂન્યને કેવો ગણવાનો? સાર્થક અંક ગણવાનો. એટલે કેટલા અંક છે? 3. કયા કયા? 3, 0, 5. બીજો એક કેસ છે કે જેમાં એને સાર્થક અંક ગણવાના. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, દશાંશ એટલે ટપકું મૂકે ને તે, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક એટલે છેલ્લો શૂન્ય સિવાયના અંકની પછીના બધા શૂન્યને સાર્થક અંક ગણવા. જો અહીંયા સમજાવું, 0.30 લખેલા છે. તો 3ને સાર્થક અંક કહેવાય, શૂન્યને કહેવાય, 5ને કહેવાય, આ 2 શૂન્યને પણ કહેવાય. પણ આ જે પોઈન્ટ પછી આ બાજુ જે શૂન્ય લખેલો એને સાર્થક અંક ગણાતો નથી. સ્થાન પર આધાર રાખે. સ્થાન બને શાંતિથી વિચાર કરજો એટલે ખ્યાલ આવશે કે ક્યાં શૂન્ય ક્યાં છે તે પ્રમાણેની વેલ્યુ છે. એ પથ્થર ક્યાં છે તે પ્રમાણે એની પૂજા થાય. ભાઈ આગળ જઈએ. ફરીથી શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા શૂન્યને સાર્થક અંક ગણવો. બીજું, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક પછીના બધા જ શૂન્યને સાર્થક અંક ગણવા. હવે એકની એક સંખ્યા 2 વાર આવતી હોય તો તેને 2 વાર લખવાની, ગણવાની. યાદ રાખજો. પછી વિચાર કરે કે હું એક જ શૂન્ય લખું, એવું નહીં. તો કોને ન, કયા સ્થાન પર નહીં ગણવા? એના 2 છે. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, બને અહીંયા પેન લેમ ને તો પછી નાનું થઈ જાય છે પાછું. આ દશાંશ ચિહ્નની જમણી તરફના શૂન્યને એક મિનિટ, 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફનો પ્રથમ શૂન્યોત્તર અંક, એટલે આ દશાંશ ચિહ્નો અહીંયા છે એટલે ટપકું, મને 1-2 કામ હાથે નથી થતા. અને પ્રથમ શૂન્યોત્તર અંક 3 છે, આ 3. એ 2 વચ્ચેના શૂન્યને સાર્થક અંકો ગણવા નહીં. જો 0.003050માં આ 3ની જમણી બાજુના જે શૂન્ય છે દશાંશ ચિહ્નો વચ્ચેના, 3 અને ડાબી બાજુ દશાંશ ચિહ્નો વચ્ચેના જે શૂન્ય છે એને સાર્થક અંક નહીં ગણવા. 3 પછીનો શૂન્ય, 5 શૂન્યને ગણાય. ત્યાર પછી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંકની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ન ગણવા. 30-500માં 3 શૂન્ય ને 5ને ગણાય, આ 0-0ને ગણાય નહીં. ફરીથી આજે બરાબર પ્રેક્ટિસ કરવાની, કોને ગણવાના કોને નહીં ગણવાના. પહેલાં તો શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા શૂન્યને સાર્થક અંકો ગણવા. 2, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક, અંતિમ એટલે શૂન્ય સિવાયનો, અહીંયા 5 છે,
પછીના બધા જ શૂન્યને સાર્થક અંકો ગણવા. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ આ બાજુ પ્રથમ શૂન્યતર અંક અને દશાંશ ચિહ્ન વચ્ચેના શૂન્યને સાર્થક અંકો ગણવા નહીં. બને આ 0 0 નહીં ગણાય, આ 2 3 દશાંશ ચિહ્ન અને 3 વચ્ચેના ગણાતા નથી. પછી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંકની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ન ગણવા. આજે આપણે સાર્થક અંકોના નિયમ જોયા. ત્યાર પછી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની વાત કરી. એક રાઉન્ડ ઓફ મારું બાકી છે, એ પણ હું સમજાવીશ. આવતીકાલથી એક નવો ભાગ શરૂ કરવાના છે. પારિમાણિક સૂત્ર ખૂબ અગત્યનું છે. આજે થોડી જાક સ્પીડ કરી હશે, બરાબર 2 વાર વિડીયો જોઈને લખીને તૈયાર કરી દેજો.